નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતના ખાસ કચ્છનો જે દરિયા કિનારો છે ત્યાં વાવાઝોડું જ્યારે બીપરજોય ટકરાયું હોય ત્યારે જળ જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે અને ભયાવહ જે તબાહીના જે દ્રશ્યો છે તે ખાસ કરીને અલગ અલગ જિલ્લાથી સામે આવી રહ્યા છે। કચ્છની વાત હોય કે પછી દ્વારકાની વાત હોય ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા ખાસ જોડાયા છે મિલન ઠાકર, લોકેશન હેડ જોડાયા છે। મિલન, ખાસ તમે જે જગ્યાએ ઉપસ્થિત છો કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને શું માહોલ? ચોક્કસ અહીંના માહોલની આપને વાત જણાવીશ। અત્યારે અમે માંડવીમાં છીએ, પરંતુ માંડવી એ જે લેન્ડ જ્યાં વાવાઝોડાએ જમીન ઉપર ઉતરાણ કર્યું છે ત્યાંથી લગભગ 125 થી 150 કિલોમીટર દૂર છે, પરંતુ અહીંયા પણ અત્યારે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। વાવાઝોડાનો જે પવન છે સાથે વરસાદનો પણ માહોલ છવાયેલો છે। ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે જમીન ઉપર જ્યારે વાવાઝોડું જમીન ઉપર આવ્યું છે તો ચોક્કસ આ જમીન ઉપર આવતાની સાથે તેમની અસર પણ વર્તાવાની શરૂ થઈ ચૂકી છે। આપને જણાવી દઉં કે અત્યારે લેન્ડ થવાની જે જમીન ઉપર આવવાની આ સમગ્ર જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે। સાંજે 6:30 કલાકે ચાલુ થઈ છે, રાત્રિના 12 કલાક સુધી ચાલશે। જોઈ શકો છો કે વાવાઝોડાએ કઈ પ્રકારે વિનાશ વેર્યો છે। અત્યારે માંડવીનો સ્વામિનારાયણ મંદિર કે જે સંપૂર્ણપણે પાકું જે બાંધકામ કરેલું હતું, ડૂમ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ ડૂમની અંદરના ભાગે જે એક્રેલિકની સીટો જે મૂકવામાં આવી હતી આ સીટોને તહેસ નહેસ કરી નાખી છે। એક પ્રકારે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વાવાઝોડાએ કેટલી હદે તેમની આક્રમકતા હશે। આ તમામ આપ દ્રશ્યો અત્યારે જોઈ શકો છો। જે એક્રેલિકની સીટો કે જે ડૂમની અંદરના ભાગે રાખવામાં આવી હતી આ તમામે તમામ જે સીટો છે એ પત્તાના મહેલની જેમ ઉખડી અને બહાર આવી ચૂકી છે। આ તો વાત કરી મેં માંડવીની, પરંતુ માંડવીમાં જ જો વાત કરીએ તો અનેક વૃક્ષો છે એ ધરાશાયી થઈ ચૂક્યા છે, અનેક વીજપોલ ધરાશાયી થઈ ચૂક્યા છે, કાચા મકાનોમાંથી પતરા ઉડ્યા છે। આ પ્રકારના ઘટનાઓ ઘણી બધી સામે આવી છે। જોકે કોઈ જાનમાલના નુકસાનના હજુ સુધી સમાચાર સામે નથી આવતા। ફરી એક વખત આપને જણાવું કે આપ માહોલ અત્યારે આપ જોઈ શકતા હશો, જે માહોલ છે વાવાઝોડાનો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। એક પ્રકારે કહી શકાય કે લેન્ડફોલ થવાની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ ચૂકી છે। રાત્રિના 12 કલાક સુધી આ પ્રક્રિયા થવાની છે। શરૂઆતી દોરમાં જે પવનની ગતિ હતી, પરંતુ હવે હવામાન વિભાગની જે અનુમાન છે એ પ્રમાણેની જો વાત કરીએ તો 125 થી માંડી અને 140 સુધીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ છે એ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે અને તેમની આડ અસરો પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ચોક્કસપણે જોવા મળશે। અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગ જે આગાહી કરી છે આ આગાહી મુજબનું જે વાતાવરણની જો વાત કરીએ તો ચોક્કસપણે કહી શકાય કે જે વાતાવરણ છે એ અત્યારે અહીં બનેલું જોવા મળી રહ્યું છે। ચોક્કસ કહી શકાય કે જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે આ પવન ફૂંકાવાના કારણે હજુ પણ આ પરિસ્થિતિ છે આવતા કદાચ 24 કલાક સુધી આ જે પરિસ્થિતિ રહે તો એના અનુસંધાને તંત્ર પણ ખડે પગે છે, સ્ટેન્ડ બાય મોડમાં છે। કોઈ પણ આપાતકાલીન સ્થિતિની અંદર તાત્કાલિક જ અસરથી લોકોને મદદ મળે તે માટેની પણ તૈયારી છે। મહત્વની વાત આપને જણાવી દઉં કે જે લેન્ડફોલ થવાની જે પ્રક્રિયા જે વાવાઝોડાની થઈ છે અત્યાર સુધીની જો વાત કરીએ તો કચ્છની અંદર 147 જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે। અનેક ગામડાઓ છે એમાં અંધારપટ પણ છવાયો છે અને વીજ પુરવઠો સૌથી વધુ પ્રભાવિત થયો છે। પીજીવીસીએલની ટીમને પણ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આપાતકાલીન સ્થિતિની અંદર તાત્કાલિક અસરથી વાવાઝોડાની જે માહોલ છે એ પૂર્ણ થયા બાદ યુદ્ધના ધોરણે ફરી એક વખત વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાય આ પ્રકારની તૈયારી દાખવવામાં આવી છે। પરંતુ અત્યારે જે વાવાઝોડા તેમાં ઉપરાંત વરસાદ, અત્યારે પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ચોક્કસ કહી શકાય કે આ જે માહોલ જે છે એ વાવાઝોડાનો જે માહોલ છે જેમની આશંકા હતી આ પ્રકારનો જ માહોલ અત્યારે છવાયેલો સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર જોવા મળી રહ્યો છે। જી, એ છે કે કચ્છમાં ખાસ કરીને આવનાર 3 થી 4 કલાક અતિ મહત્વના માનવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કચ્છમાં કેટલા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો છે, કેટલું નુકસાન?
ચોક્કસ જો કચ્છની વાત કરીએ તો જે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ એ પૂર્વેથી જ વરસાદ આજે લગભગ બપોરના સમયથી જ સમગ્ર કચ્છના વિવિધ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. એક પ્રકારે કહી શકાય કે વાવાઝોડું આવતું હોય છે એ પૂર્વે તેમના સંકેતો જો જોવાની કરીએ તો હળવો પવન જે હોય છે તે પવનની માત્રા વધતી હોય છે, સાથે વરસાદનું પણ પ્રમાણ વધતું હોય છે. એક પ્રકારે જે કહી શકાય કે વાવાઝોડો દસ્તક દે એ પૂર્વેના આ બધા જે સ્ટેપ છે આ સ્ટેપો આજે જોવા મળ્યા છે. પછી ત્યારબાદની જો વાત કરીએ તો જેવી લેન્ડફોલની જે પ્રક્રિયા થવાનો જે સમય હતો આ દરમિયાન દરિયાની અંદર એક તોફાની લહેર જોવા મળતી હતી, એક અનોખો કરંટ જોવા મળતો હતો. માંડવી બીચની જ વાત આપને કરીશ કે માંડવીનો બીચ છે એ સહેલાણીઓ માટે ચોક્કસ કહી શકાય કે એક આકર્ષણનું કેન્દ્ર છે. એ બીચ છે ત્યાં સમુદ્ર શાંત રહેતો હોય છે, પરંતુ આજે વાવાઝોડાના કારણે આ સમુદ્રમાં પણ એક ઉફાન આવેલું હતું. એક પ્રકારે કહી શકાય કે સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય આ પ્રકારની પરિસ્થિતિ આજે જોવા મળી હતી. ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અત્યારે પણ આપ જોઈ શકો છો, જે માહોલ જોઈ શકો છો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન ફૂંકાવાના કારણે જે અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે વાવાઝોડાનું અહીં પણ એક જે જોર જોવા મળી રહ્યું છે. ચોક્કસ કહી શકાય કે આવતીકાલ સુધી આ જ જોર જોવા મળશે અને ચોક્કસ વડે કહી શકાય કે વરસાદી માહોલ પણ છવાયેલો રહેશે. જો અત્યાર સુધીના વરસાદની વાત કરીએ આપણે તો 2 થી માંડી અને 2.5 ઇંચ જેટલો વરસાદ સમગ્ર કચ્છની અંદર પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જે જિલ્લાઓ છે વિવિધ જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. જી મિલન, પવનની ગતિની વાત કરવી છે. પવનની ગતિ કેટલી નોંધાઈ છે ને ખાસ કરીને વાત કરવામાં આવે વરસાદી માહોલની તો સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શું છે અપડેટ? ચોક્કસ આપણે જણાવી દઉં કે પવનની ગતિની જે વાત કરીએ તો ચોક્કસ કહી શકાય કે પવનની ગતિમાં અસાધારણ વધારો આજે બપોરથી જ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારની જો વાત કરીએ તો અત્યારે પણ જે પ્રકારે આપ જોઈ શકો છો હવાની અંદર એક જોર જોવા મળી રહ્યું છે, પવનની અંદર એક ગતિ જોવા મળી રહી છે. ચોક્કસ કહી શકાય કે આ જે ગતિ છે આ વાવાઝોડાની જ ગતિ છે. આ અસામાન્ય જે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે, હું જ્યાં સુધી અમારું અનુમાન છે ત્યાં સુધી 60 થી 70 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે અત્યારે માંડવીમાં પવન ફૂંકાઈ રહ્યું છે. દરિયાકાંઠાની જો વાત કરીએ તો આ તો અત્યારે આપણે માંડવી ગામની અંદર છે, પરંતુ દરિયાકાંઠાની વાત કરીએ તો ત્યાં પવનની જે ગતિ છે એ અનેક ગણી વધી શકે છે. આજે સાંજના સમયે જ્યારે માંડવીના જે દરિયાની અમે મુલાકાત લીધેલી હતી ને એક પ્રકારે કહી શકાય કે ત્યાં મેરીટાઈમ બોર્ડનું જે જેટી આવેલી છે ત્યાંથી અમે જે ન્યૂઝ કવરેજ આપતા હતા ત્યારે ચોક્કસ ત્યાં ઊભી ન શકાય. આ એક પ્રકારે કહી શકાય કે આપણે વ્યવસ્થિત રીતે ઊભી પણ ના શકીએ. પવનની એટલું બધું જોર હતું, મતલબ ક્યાંક ને ક્યાંક 80 પણ 80 કિલોમીટર પ્રતિ કલાકની જે ક્ષમતા કરતાં પણ વધારે પવનની ગતિ અત્યારે નોંધાઈ હોય તેવું ચોક્કસ કહી શકાય. મિલન, ખાસ કરીને તમે જુઓ કે ગામડાઓમાં ખાસ કરીને જે વીજ પુરવઠો એ ખોવાયો છે અને ખાસ કરીને બીજી વાત જો કરવામાં આવે તો નુકસાન ક્યાંક અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યું છે. કચ્છના એવા કયા કયા વિસ્તારો છે જ્યાં મોટું નુકસાન થયાના સમાચાર હાલ મળી રહ્યા છે? ચોક્કસ કચ્છની આમ જોઈએ તો સૌથી વધુ ઇફેક્ટેડ જો વિસ્તાર રહેશે તો એ નલિયા પંથક રહેશે, કારણ કે લેન્ડફોલની જે પ્રક્રિયા છે એ જખો એટલે કે નલિયાની આસપાસના જ વિસ્તારની અંદર જખોથી લગભગ 40 કિલોમીટર દૂર જ આ લેન્ડફોલની પ્રક્રિયા થઈ છે. મતલબ જે પ્રકારે જે ત્યાં તીવ્રતા અને ત્યારબાદ જે એ તેમની આંખ કહી શકાય છે લેન્ડફોલની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક જખોની જે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ત્યાંનો જે માહોલ છે ત્યાં જે પવનની ગતિ છે એ અનેક ગણી વધારે હોઈ શકે છે, અસામાન્ય હોઈ શકે. અને બીજું મહત્વની વાત આપણે જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે વાવાઝોડાનું જે પ્રમાણ જે અત્યારે છે એ સવિશેષ કચ્છની ઉપર જોવા મળ્યું છે. ચોક્કસ કહી શકાય કે નલિયા તથા માંડવી અને મુન્દ્રા સહિતના વિસ્તારોની અંદર જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ચોક્કસ એમની સવિશેષ અસર જોવા મળી છે. પરંતુ દરિયા સિવાયની જો વાત કરીએ તો હવે વાવાઝોડું જ્યારે જમીન ઉપર આવ્યું છે તો જમીનની અંદર જમીન ઉપર રહેલા અનેક જે વિસ્તારો છે એમાં ભુજ પણ આવી જાય કે અબડાસા પણ આવી જાય છે. આ તમામે તમામ જે વિસ્તારો છે ત્યાં પણ જે કહી શકાય કે ચોક્કસ વાવાઝોડાની વિશેષ અસર જોવા મળી છે.
આભાર મિલન, જાણકારી અને અપડેટ્સ આપવા માટે। વધુ માહિતી અને અપડેટ્સ માટે આપણે આપણા કોન્ટેક્ટમાં રહીશું, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે વાવાઝોડું જ્યારે જમીન પર ટકરાયું હોય ત્યારે તોફાન જ તોફાન જોવા મળ્યું છે। અને અમારા સંવાદદાતાએ જણાવ્યું એ પ્રમાણે કે અલગ અલગ જે વિસ્તારો છે કચ્છમાં, ખાસ તો નલિયાની વાત કરી તો નલિયામાં અલગ અલગ જે વિસ્તારો છે એ તોફાની જોવા મળ્યું હતું અને લોકો છે એનું સ્થળાંતર તો કરવામાં આવ્યું હતું, પણ મોટી સંખ્યામાં લોકોને આશરો પણ આપવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં બિપોરજોયનું જ્યારે સંકટ, ત્યારે બિપોરજોયને કારણે અમદાવાદ જિલ્લાની જે શાળાઓ છે એને ડીઈઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર દ્વારા, ખાસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બંધ રાખવાના મહત્વના જે આદેશો છે તે આપવામાં આવ્યા છે। અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી માટે અમારા સંવાદદાતા બિરેન જાદવ જોડાયા છે। બિરેન, ખાસ બિપોરજોયનું સંકટ હતું અને ખાસ ગુજરાત અને અલગ અલગ જગ્યાઓમાં તમે જુઓ કે વરસાદી માહોલ જોવા મળ્યો અને એવામાં ડીઈઓ દ્વારા શાળા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે આવતીકાલે, એટલે કે રજા જાહેર કરાઈ છે। શું છે અપડેટ? બિલકુલ વાત કરીએ તો બિપોરજોય વાવાઝોડાનું સંકટ જ્યારે ગુજરાત પર મંડળાઈ રહ્યું છે ત્યારે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અને મોટું નુકસાન થઈ શકે છે। અને તેના જ ભાગરૂપે જે વાવાઝોડું છે તેની અસર અમદાવાદમાં પણ થનારી છે। આવતીકાલે આની અસર થવાના હોવાને કારણે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આવતીકાલે અમદાવાદની જે શાળાઓ છે તે તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। અને તેમાં પણ જે સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ આ જે તમામ શાળાઓ હશે તે બંધ રાખવામાં આવશે, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે અમદાવાદમાં પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને તેના જ ભાગરૂપે ડીઈઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કે આવતીકાલે અમદાવાદની તમામ શાળાઓ બંધ રહેશે। જો કે જે પ્રકારની આગાહી કરવામાં આવી છે, આજે રાત્રે જ્યારે વાવાઝોડું ગુજરાતમાં એન્ટર થઈ જશે અને આવતીકાલે વધારે જે અમદાવાદમાં વરસાદ વરસી શકે તેની ભીતિ હોવાને કારણે આ મહત્વનો નિર્ણય ડીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે। જી આભાર બિરેન, જાણકારી અને અપડેટ આપવા માટે। તો ખાસ આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બિપોરજોય વાવાઝોડાનું જ્યારે સંકટ હતું ત્યારે એને જ લઈને આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, કારણ કે આફત જ આફત જોવા મળી રહી છે। વાવાઝોડાને કારણે જમીન અને વાયુમાં તોફાન જ તોફાનના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે આગામી 3 કલાક કચ્છ માટે ભારેથી મધ્યરાત્રિએ પવનની જે ગતિ છે 125 કિલોમીટરની ગતિ છે એ પકડવાની છે। ત્યારે ખાસ કરીને ડીઈઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓમાં રજા જાહેર કરવાનો જે પરિપત્ર છે તે જારી કરી દીધો છે। એટલે કે આવતીકાલે જે શાળાઓ છે તે બંધ રહેશે, કારણ કે મહત્વની બાબત એ છે કે અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય અને ગુજરાતના દરિયાકાંઠે જ્યારે ટકરાઈ ગયું હોય ત્યારે હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જે જિલ્લાઓમાં લેન્ડફોલની જે આખી પ્રક્રિયા છે તે પણ શરૂ થઈ ગઈ છે, ચાલુ કરવામાં આવી છે। ખાસ કરીને વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં કાચા મકાનના જે છાપરાઓ છે તે પણ ઉડવાની જે ઘટનાઓ છે તે પ્રકાશમાં આવી હતી। ત્યારે પવનના કારણે ધૂળની ડમરી ઉડતા વીજળી બીટી પણ ઘટવા પામી હતી। ત્યારે બિપોરજોયને કારણે અલગ અલગ જે વિસ્તારો છે એમાં મકાનના છાપરા ઉડવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી। તો અલગ અલગ જગ્યાથી તબાહીના જે દ્રશ્યો છે તે ભયાવહ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, કારણ કે આગામી 4 કલાક ગુજરાત માટે ભારે છે, કચ્છ માટે પણ ભારે કહેવાય, કારણ કે મધ્યરાત્રિએ પવનની ગતિ 125 કિલોમીટરની થશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેન્ડફોલની આખી જે પ્રક્રિયા છે તે 4 થી 5 કલાક સુધી ચાલવાની છે। ત્યારે તોફાની રફતાર અને બિપોરજોયનો હાહાકાર મચી જવા પામ્યો છે। ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં બિપોરજોયનું સંકટ હોય ત્યારે કચ્છથી કરાચી સુધી તોફાનનું એલર્ટ હોય ત્યારે અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય અને ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે। હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફ્લોની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। તો સુરત ખાતે અમારા સંવાદદાતાએ ડુમ્મસ બીચ ખાતે સમગ્ર પરિસ્થિતિ તો સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાત
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર જે હિસાબે બપોર પછી શરૂઆત થઈ હતી ત્યારે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત શહેરના સુવાલી બીચ અને ડુમ્મસ બીચ ઉપર તેની અસર દેખાઈ હતી। ત્યારે બંને દરિયા કિનારા ઉપર 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાતા દેખાયા હતા અને સાથોસાથ સુરતના બંને બીચ ઉપર 10થી 12 ફૂટ ઊંચા મોજા પણ ઉછળતા દેખાયા હતા। ત્યારે સુરત શહેર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર ઓસાવંતે જોવા મળી હતી અને સાથોસાથ જેમ જેમ ગુજરાત તરફ વાવાઝોડું વધતું હતું તેમ તેમ દક્ષિણ ગુજરાત સહિત સુરતના દરિયા કિનારો પર તેની તોફાની સ્વરૂપ ધારણ કરતા દેખાયા હતા, પરંતુ 50 કિમીથી પ્રતિ કલાકે પવન ફૂંકાયું હતું અને જેમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સુરતમાં દેખાઈ ન હતી। ત્યારે બિલકુલ વધુ વાત કરવામાં આવે તો બિપરજોય વાવાઝોડાના કારણે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આગોતરું આયોજન કરી સુરત જિલ્લાના 3 તાલુકાના કાંઠા વિસ્તારના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું તેમ તેમ સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળ્યો હતો। ત્યારે હાલની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં વાવાઝોડાની અસર જે હિસાબે વર્તાઈ રહી છે ત્યાં વાવાઝોડાની જે શરૂઆત થઈ ચૂકી છે તેને જોતા બિલકુલ ચોક્કસથી કહી શકાય કે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરને એક અંશે કહી શકાય કે બ્રેક લાગી ગયું છે અને સુરત તંત્ર અને દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેર તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે સુરત મહાનગરપાલિકા, કલેક્ટર અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ તકેદારીના ભાગરૂપે દરેક પગલાં લેવામાં આવ્યા હતા। સુરત શહેરના ડુમ્મસ બીચ અને સુવાલી બીચ ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું અને સાથે આગમચેતીના ભાગરૂપે કલેક્ટર દ્વારા પણ આ દરેક કર્મચારી અધિકારીઓની રજાને કેન્સલ કરી રદ કરવામાં આવી હતી। ત્યારે ચોક્કસથી હાલની જે વાત કરવામાં આવે તો સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો હતો તે ટળી ચૂક્યું છે, પરંતુ વાવાઝોડાની અસર જે કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં હાલ દેખાઈ રહી છે। કેમેરા પર્સન અલમાસ ખાન સાથે ઇજાઝ શેખ, સુરત। તો ખાસ કરીને સુરતની આ વાત હતી કે સુરતનો જે ડુમ્મસ વિસ્તાર છે ત્યાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્યાં અમારા સંવાદદાતાએ ખાસ માહિતી આપી એ પ્રમાણે કે એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્રએ જે કામગીરી કરી હતી એ પણ સામે આવી છે અને અત્યારે ત્યાં સુસવાટા ભર્યા જે પવનો છે તે પણ ફૂંકાઈ રહ્યા છે। ડુમ્મસ બીચની આ ચર્ચા હતી, પરંતુ સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કચ્છની જે વાત છે એ પણ સામે આવી। કચ્છમાં જે વાવાઝોડું છે તે કચ્છના દરિયાકાંઠે આ વાવાઝોડું જ્યારે ટકરાયું હોય ત્યારે કચ્છના દરિયાકાંઠે અલગ અલગ તમે જુઓ કે નલિયાની વાત હોય, ઓખાની વાત હોય, ત્યાં અલગ અલગ જે વિસ્તારો છે એ પ્રભાવિત થયાના સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છાપરા ઉડવાની ઘટના પ્રકાશમાં આવી હતી, વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા, વિઝિબિલિટી પણ ઘટવાની જે ઘટનાઓ છે એ સામે આવી હતી। સૌથી મહત્વની બાબત એ છે કે વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી છે, કારણ કે જે પ્રમાણે આ સમાચાર સામે આવ્યા છે વાવાઝોડું જે આવ્યું છે અને ખાસ જમીનમાં જ્યારે ટકરાયું હોય, જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન અને આગામી 3 કલાક કચ્છ માટે ભારે મધ્યરાત્રિએ પવનની ગતિ 125 કિલોમીટરની થવાની છે। ત્યારે અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે। તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ખાસ કચ્છમાં એક પેટ્રોલ પંપ આવેલો છે એ પણ ક્યાંક ને ક્યાંક ધરાશાયી થવાની જે ઘટના છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ જગ્યાના જે સમાચાર સામે આવ્યા અને આ તો કચ્છના જ સમાચાર છે। તમે જુઓ કે છાપરા ઉડવાની ઘટના જે પ્રમાણે સામે આવી હતી ત્યારે કચ્છમાં એક પેટ્રોલ પંપ આવેલો છે તે પણ ધરાશાયી થવાની જે ઘટના છે તે સામે આવી છે। જખૌમાં જ્યારે આ વાવાઝોડું ટકરાયું છે ત્યારે ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા।
અને ખાસ જે માહિતીઓ મળી રહી છે અત્યારે કે 4 થી 5 કલાક જે આ લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે ચાલવાની છે. કારણ એ છે કે જખોમાં 100 કિલોમીટરથી વધુની ઝડપે આ પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે. કારણ કે અલગ અલગ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી, મકાનના પતરા ઉડવાની પણ સામનો લોકોએ કરવો પડ્યો હતો. અને ખાસ જેનો ડર હતો તે બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં વિનાશના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કચ્છ જિલ્લામાં અતિ ભારે પવન ફૂંકાતા મુન્દ્રાનો જે દરિયો છે તે પણ ગાંડો તૂર બન્યો છે. ભારે પવનને કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા, તો અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું. ભારે પવનને કારણે કચ્છમાં ખારેકના અને વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થવાની શરૂઆત થઈ ચૂકી છે, જે મધ્ય રાત્રિ સુધી ચાલતી રહેશે અને સંપૂર્ણ લેન્ડફોલ થાય ત્યારે હવાની સ્પીડ પ્રતિ કિલોમીટર 125 કિલોમીટરની રહેવાની સંભાવના છે. ત્યારે વાવાઝોડું સવારે સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તન થશે, ત્યારબાદ હવાની ગતિમાં ઘટાડો થશે અને આવતીકાલે સાંજે હવાની ગતિમાં વધુ ઘટાડો થઈ જશે. એક સાથે 3 આફતનો સામનો કરતા આ કચ્છવાસીઓની વાત કરીએ તો બિપોરજોયની કહેરની કચ્છમાં શરૂઆત છે. એક બાજુ તોફાની પવન તો બીજી તરફ ભારે વરસાદ વરસ્યો. આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો. આમ એક સાથે 3 આફતનો કચ્છવાસીઓ સામનો કરી રહ્યા છે. બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. કચ્છ જિલ્લાના કાંઠા વિસ્તારના 49,000થી વધુ લોકોનું પણ સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાએ તબાહી મચાવી છે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય ટકરાયો. વાવાઝોડાને કારણે જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન. આગામી 3 કલાક કચ્છ માટે ભારે. મધ્યરાત્રિએ પવનની ગતિ 150 કિલોમીટરની રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તો મહત્વના જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, ડાયમંડ સિટી સુરત નગરીમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કચ્છમાં જે પ્રમાણે વાવાઝોડું જ્યારે ટકરાયું હોય ત્યારે અલગ અલગ જે વિસ્તારો હોય એમાં પણ ક્યાંક વરસાદી માહોલ જોવા મળ્યો. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં વરસાદનું જ્યારે આગમન થઈ ગયું હોય ત્યારે વધુ અપડેટ્સ અને જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ શેખ પાસેથી. એઝાઝ લાઈવ જોડાયા છે. એઝાઝ, કેવા પ્રકારનો માહોલ ને કેટલા ઇંચમાં વરસાદ પડી રહ્યો છે? તો સુરતમાં જે પ્રમાણે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે કચ્છના દરિયા કિનારે જ્યારે આ વાવાઝોડું જ્યારે ટકરાયું હોય ત્યારે અલગ અલગ જે જિલ્લાઓ છે એમાં વરસાદી માહોલ જોવા મળ્યો. એવામાં સુરત છે ત્યાં વરસાદનું આગમન થયું છે અને જોરદાર વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા અને કચ્છમાં જ્યારે આ વાવાઝોડાએ તબાહી મચાવી હોય ત્યારે ગુજરાતની જો વાત કરીએ ને એમાંય પાછી ડાયમંડ નગરી સુરત સિટીની જો વાત કરીએ તો સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભયંકર વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો કચ્છના દરિયા કિનારે જ્યારે આ વાવાઝોડું ટકરાયું હોય ત્યારે અલગ અલગ જે વિસ્તારો છે કચ્છના તે પ્રભાવિત થયા હતા, એમાં નુકસાન થયું હતું. પરંતુ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વધુ અપડેટ્સ અને જાણકારી મેળવી અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે એઝાઝ શેખ. એઝાઝ, કેવા પ્રકારનો માહોલ સુરતમાં જ્યારે વરસાદ છે ત્યારે?
જી બિલકુલ વિવેક, ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સુરતમાં જે હિસાબે વાવાઝોડાની અસર વર્તાઈ રહી હતી, ત્યારે બપોર પછી જે હિસાબે દરિયાના મોજા 12 થી 15 ફૂટ ઉપરથી વધારે ઊંચા ઉછળતા હતા, ત્યારે બપોર પછી જે હિસાબે વાતાવરણમાં પલટો આવ્યા બાદ હાલ ફિલહાલની જો વાત કરવામાં આવે તો ડાયમંડ સિટી સુરતમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે હિસાબે વરસાદની શરૂઆત થઈ છે, ચોક્કસથી વાત કરવામાં આવે તો ડાયમંડ સિટી સુરતમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ડુમ્મસ સહિતના વિસ્તાર, સિટીના વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ દેખાઈ રહી છે. અને જે હિસાબે વાત કરવામાં આવે કે વાવાઝોડાના લીધે તો ડુમ્મસ બીચ ઉપર કે સુવાલી બીચ ઉપર બપોરના સમય પછી જે હિસાબે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધીમી ધારે પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ હતી અને સાથે દરિયાઈ મોજા પણ ઉછળવાની શરૂઆત થઈ હતી. ત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં ધોધમાર વરસાદની ફરીથી શરૂઆત થઈ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. જી વિવેક. એઝાઝ, ખાસ વાત એ છે કે વરસાદી માહોલ જ્યારે હોય ત્યારે ખાસ વાત એ કરવી છે કયા કયા એવા વિસ્તાર છે સુરતના જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વિવેક, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અત્યારે એવો વરસાદ નથી પડ્યો કે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય, પરંતુ ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એ પછી સુરત શહેરના સિટી વિસ્તાર હોય કે સિટીને બહારનો વિસ્તાર હોય કે પછી ડુમ્મસ બીચનો વિસ્તાર હોય કે સુવાલી બીચનો વિસ્તાર હોય, દરેક જગ્યાઓ પર હાલ ફિલહાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે વાવાઝોડાની અસર જે કહી શકાય કે દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં હાલ પૂરતી દેખાઈ રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે હિસાબે નવસારીમાં જે તંત્ર દ્વારા શાળા કોલેજની જે રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ સુરતમાં હાલ એવી કોઈ રજા જાહેર કરવામાં નથી આવી. પરંતુ જે હિસાબે અત્યારનો જે માહોલ છે, જે દ્રશ્યો આપણા કેમેરામેન બતાવી રહ્યા છે, દ્રશ્યોને જોતા લાગે છે કે ટૂંક સમયમાં હોઈ શકે સુરતમાં પણ રજાની જાહેરાત કરવામાં આવે તંત્ર દ્વારા. પરંતુ જે હિસાબે વાવાઝોડાની અસરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જી વિવેક. એઝાઝ, મહત્વની બાબત એ છે કે જ્યારે સુરતમાં જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે ખાસ વાત એ કરવી છે કે કેટલી માત્રામાં વરસાદ પડ્યો છે અને કેટલું નુકસાન આ વરસાદથી. નુકસાનની જો વાત કરવામાં આવે તો વાવાઝોડાની અસરના હિસાબે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે જે તૈયારીઓ કરી દેવામાં આવી હતી, પોલીસ તંત્ર હોય, પાલિકા, મહાનગરપાલિકાનું તંત્ર હોય કે કલેક્ટર દ્વારા જે ટીમને ખડે પગે રાખી દેવામાં આવી હતી. આગમચેતીના ભાગરૂપે દરેક અધિકારી પદાધિકારીઓની રજાને રદ કરવામાં આવી હતી, આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જે હિસાબે વરસાદની આગાહીને પગલે દરેક સુરત શહેરની જનતાને કે દક્ષિણ ગુજરાતની જનતાને તંત્ર દ્વારા 2 દિવસ પહેલાંથી એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. એટલે ચોક્કસથી કહી શકાય કે શહેરની જનતાથી લઈ જિલ્લામાં રહેતા વ્યક્તિઓએ પણ પહેલાંથી પ્રિકોશન રાખ્યું હતું અને સાથે દક્ષિણ ગુજરાતમાં જે હિસાબે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, વરસાદને જોતા લાગી રહ્યું છે કે આવનાર કેટલાક સમયમાં, કેટલાક કલાકોમાં આ વરસાદ વધુ ફાસ્ટ થઈ શકે અને વધુ ધોધમાર વરસી શકે. એટલે જો વરસાદ વધુ ધોધમાર વરસશે એટલે ચોક્કસથી કહી શકાય કે ખેડૂતના પાકને નુકસાન થવાની ભીતિ પણ એક અંશે સેવાઈ રહી છે. હાલ જે વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ ધીમી ધારે વરસાદ છે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ ફિલહાલ કોઈ જાનહાની કે કોઈ નુકસાનની ખબર, સમાચાર સામે આવ્યા નથી. પરંતુ જો આવી રીતે વરસાદ વરસતો રહેશે, કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતો રહેશે, તો ચોક્કસપણે એવા કોઈ સમાચાર સામે આવી શકે છે. પરંતુ હાલ ફિલહાલની જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં, દક્ષિણ ગુજરાત સહિત કોઈપણ જગ્યા ઉપર કોઈપણ નુકસાનની ભીતિ કે નુકસાનના સમાચાર કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જી. દક્ષિણ ગુજરાતની જ્યારે ચર્ચા થતી હોય, એમાંય પાછી સુરતની વાત થતી હોય, ડાયમંડ નગરીની વાત થતી હોય, એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી કેવા પ્રકારની રહી, જેથી કરીને આપે કહ્યું એ પ્રમાણે કોઈ નુકસાન નથી થયું. બિલકુલ, દર વર્ષની જો વાત કરવામાં આવે તો જ્યારે દર વર્ષે ચોમાસા પહેલાં આવી રીતે વાવાઝોડાની અસર વર્તાતી હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા જે આગોતરું આયોજન કરવામાં, પ્રી મોન્સૂનની કામગીરીમાં
મદઅંશે નિષ્ફળ સાબિત થતું હોય છે, પરંતુ આ વર્ષની જો આ વખતે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા આગમચેતીના ભાગરૂપે દરેક વિસ્તારમાં, દરેક જગ્યા ઉપર જે સ્લમ વિસ્તાર કહી શકાય કે પછી કાંઠા વિસ્તાર કહી શકાય, દરેક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આગમચેતીના ભાગરૂપે પહેલાંથી આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું હતું. જેવા વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, જે કહી શકાય કે 42 જેટલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા. દરેક જગ્યા આગમચેતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા, સુરત કોર્પોરેશન દ્વારા તૈયારી કરી લેવામાં આવી હતી. અને જે સ્લમ વિસ્તાર છે, જે પતરાના મકાનો છે, દરેક જગ્યા ઉપર જે મોટા શેડ હોય કે જે ઉડ્યાની કે પડી જવાની શક્યતા હોય છે, દરેક જગ્યાને ઉતારી લેવામાં આવ્યા હતા. એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પરંતુ સુરત મહાનગરપાલિકા હર હંમેશ પ્રી મોન્સૂન કામગીરીના લીધે બદનામ થતું હોય છે. પરંતુ આ વાવાઝોડાની અસરને લીધે જે હિસાબે આગોતરું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, તે હિસાબે અત્યાર સુધી કોઈ પણ જોખમકારક કે જાનહાનિના સમાચાર કે નુકસાનના સમાચાર અત્યાર સુધી સામે નથી આવ્યા. એઝાઝ, મહત્વની બાબત એ છે, આ તો વરસાદની આપણે વાત કરી, વરસાદી માહોલની વાત કરી કે જી. કેટલો ઇંચ વરસાદ, કયા કયા વિસ્તારમાં નુકસાન, કેટલું પાણી ભરાયું. પરંતુ બીપરજોય વાવાઝોડું, તમે જુઓ કે બીપરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું છે અને લેન્ડફોલની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ છે. ગુજરાત માટે વાત હોય, કચ્છ માટેની વાત હોય, 3-4 કલાક મુશ્કેલ ભર્યા છે. સુરતમાં એ પરિસ્થિતિને લઈને કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, ચોક્કસથી વાત કરવામાં આવે બીપરજોય વાવાઝોડાને લઈને તો જે હિસાબે કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં જે હિસાબે વાવાઝોડાની શરૂઆત થઈ ચૂકી છે કે ત્યાં માહોલ અત્યારે અફરાતફરી જેવો માહોલ સર્જાઈ શકે છે. પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતની જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બપોરે 2 વાગ્યા પછીથી જે હિસાબે વાવાઝોડાની જે શક્યતા હતી તે એક અંશે કહી શકાય કે નહીવત દેખાઈ હતી. પરંતુ તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ રાખવામાં આવી હતી. પરંતુ હાલ ફિલહાલની જો વાત કરવામાં આવે તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ પ્રકારના ચિંતાજનક સમાચાર નથી. અને તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સુરત ઉપરથી અને દક્ષિણ ગુજરાત ઉપરથી બીપરજોય વાવાઝોડાની જે અસર હતી તે અત્યારે ધીમે ધીમે ડાઉન થઈ રહી છે. એટલે ચોક્કસથી મહત્વની વાત જો કરવામાં આવે તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ બીપરજોય વાવાઝોડાની જે અસર જે છે એના ઉપર બ્રેક લાગતા દેખાઈ રહ્યું છે. પરંતુ વરસાદની જે વાત કરીએ કે વાતાવરણ જે ચેન્જ થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં જે હિસાબે વાવાઝોડાની શરૂઆત થઈ છે તો તેની અસરના લીધે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. પરંતુ જે હિસાબે નુકસાનની વાત કરવામાં આવે તો સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની નુકસાની હાલ બીપરજોય વાવાઝોડાને લીધે દેખાઈ નથી. જી આભાર એઝાઝ, જાણકારીની અપડેટ આપવા માટે. વધુ માહિતી અને અપડેટ માટે આપના કોન્ટેક્ટમાં રહીશું. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે નીચાણવાળા વિસ્તારોમાં અત્યાર સુધી પાણી નથી ભરાયા અને કોઈ જાનમાલ કે નુકસાનના સમાચાર અત્યાર સુધી સામે નથી આવ્યા એવું અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ.